ગુજરાતમાંથી અત્યારે જોવા જઈએ તો ખેડૂત વિરોધ ચાલી રહ્યો છે. એક બાજુ જે ખેડૂતોના ખેતરની અંદર વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે, જે ગેસ લાઈનો નાખવામાં આવી રહી છે, એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોના ખેતરનો ભોગ લેવાઈ રહ્યો છે. અને આ જ બધાના મુદ્દે જે ખેડૂતોને અધિકારીઓ હેરાન કરે છે, એના જવાબમાં હવે ભાવનગરના જે કોંગ્રેસ સમિતિના લોકો જે છે તે અધિકારીને મળવા પહોંચે છે અને ત્યાં જઈને બરાબરનો ઉધડો જે છે લઈ લે છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતમાં ખેડૂતો છેલ્લા લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. જેની જમીન છે અને એની જમીનની અંદર જે આ વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે, ગેસ લાઈનો પસાર કરવામાં આવી રહી છે, એના સામે ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે આ ખાડાકાન કરી રહી છે અને જે ખેડૂતો વળતર લેવાની ના પાડે છે એની સામું ત્યાં પોલીસનું દબાણ કરવામાં આવે છે, તેને પ્રેશર કરવામાં આવે છે અને એના જ કારણે લાંબા સમયથી આ ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અને આ જ બધાના મુદ્દે હવે કોંગ્રેસના નેતાઓ બધા પહોંચે છે અધિકારીને મળવાને. ત્યાં પહોંચીને શું કહેવામાં આવે છે એક વાર પણ સાંભળી લઈએ. અને એણે ચેકથી રકમ ચૂકવી દીધી, વળતર ચૂકવ્યું. આ એક ખેડૂત એમાં છત્રસિંહ, જે મેં આમાં ઉલ્લેખ કર્યો, ભગીરથસિંહ કર્યો છે, એમણે વળતર સ્વીકાર્યું નહીં કે ભાઈ મને આ વળતર નહીં પોસાય. એ સમયથી અત્યાર સુધી એ લોકોએ કામ નથી કર્યું અને હવે એ કામ માટે ફરીથી નોટિસ આપી છે અને પોલીસ પ્રોટેક્શન નોટિસ પડી તમારી પાસે આપી. સંપાદન અધિકારી કોણ હોય છે? સંપાદન જીએસપીએલ ના જીએસ પેલા આઈએસબી ગેસ પાઇપલાઇન વાળા છે, જીએસપીએલ વાળા છે, કારણ કે બે કામ ચાલે છે. તમારે જોવો તો એ નોટિસો આપી 2026 ની નોટિસ છે ને, 2022 ની નોટિસ હતી ને, એ જીએસપીએલ જ છે. પેલી આઈએસબી ગેસ જીએસપીએલ નથી, આ પેલી આઈએસબી ગેસ ગોરલા ગોરખપુર ગેસ પાઇપલાઇન છે ને, એનું સર સંપાદન ઓલરેડી થઈ ગયું છે. આના સક્ષમ અધિકારીના પાવર્સ બરોડા છે, જ્યારે આપણી પાસે નથી. 2022 માં આપણી પાસે છે, પરંતુ 2022 નું વિધાનસભા ઇલેક્શન આવ્યું ત્યારે પેરેલલ વર્કલોડના કારણે એ પાવર સરકારે ત્યાં બરોડા આપી દીધા છે. અત્યારે આપણે સક્ષમ અધિકારી તરીકે કામ કરીએ, ભાઈની કોઈની રજૂઆત હોય તો આપણે લઈએ અને આ લોકોને ત્યાં સક્ષમ અધિકારી મોકલી આપીએ અને મીડિયેટર તરીકે આપણે કામ કરીએ બરોડા જશે. અત્યારે અને ત્યારે ખેડૂતોને જન સુનાવણી કરેલી નહીં. એ પછી અત્યારે જયારે આ પાઇપલાઇન ની વાત થઈ ત્યારે આ ખેડૂત તો એવા છે જેને જૂનું વળતર સ્વીકાર્યું જ નથી, બરાબર છે. તો હવે એ નવેસરથી એવી રીતે કહે છે કે વળતર ચૂકવાયું છે, બરાબર. તો અત્યારે તો આપણે નવી પોલિસી ઉપર કામ કરવાનો પરિપત્ર છે જીતુભાઈ, કે જે પણ કામ કરશું આપણે એ નવા એમઆરસી કમિટીના નક્કી કરેલા ભાવથી કરીશું. તો હવે જયારે એ વર્ષો જૂનું સંપાદન અત્યારે આડું લાવે કે અહીં તો સંપાદન અમે કર્યું છે, તો બિલકુલ વ્યાજ નથી. કારણ કે આ ખેડૂતોને ત્યારે જ એટલા પીડિત હતા, પેલા પાઇપલાઇન નાખીને રિપેરિંગ કરીને લેવલ લઈ નથી કર્યું એ લોકો. તો અમારે સાહેબ જમીન સુધારવામાં થયું છે. જે 2005 ની અંદર જે લાઈન નાખી, એક તો નહીવત વળતર આપવામાં આવેલ છે અને એ વળતર તો જે ખાડા પાડીને વહી ગયા, એ સુધારો કરવામાં જ વહી ગયો. સાહેબ એ સમયનો જંત્રીનો ભાવ એ લોકોએ જૂનો કહી ગયો. એ વખતે એસડીએમ નવો મુજબ આવી ગયું હતું જંત્રીનું, તો એ કે જે જૂનું હોય એ મળે તમને, નવું ન મળે. એનો દૂર કામ મૂકીને વહી ગયા છે ને એનો બી ચોમાસુનો રીલ પાક તો લઈ લીધી કે ખેડૂત વચ્ચે નાખીને લાઈન લઈ ગયા છે. બીજો ફોટો કોણ હમણાં બતાવું? બે વર્ષથી તો અધૂરું કામ કર્યું છે. સાહેબને બતાવો. ખેતરોમાં લાઈન મૂકી કામ અધૂરું મૂકીને વહી ગયા છે. હાવ સાહેબ એને મહેરબાની કરીને જો પોલીસની બીક બતાવી ખેડૂતને ન હેરાન કરે, નકર અમારે નહીં ના છૂટકે આંદોલન કરવું પડે. સાહેબ અમારે એટલે આવું પડ્યું, 2 દિવસ પહેલા પોલીસ આ લોકોને ત્યાં ગઈ છે અને નિવેદન કે શું તકલીફ પડે છે. પોલીસ પ્રોટેક્શન જ માંગ્યું એટલે આપણે કંપની વાળા એવું કર્યું છે. અને અત્યારે તો પોલીસ અમારે નિવેદન લેવા માટે એમને વ્યાજબી વાત તો ન કહેવાય ને. કાકાને અત્યારે મોકલી દેજો બરોબર. કંપનીના જે લોકલ કોઈ સંપર્ક નથી એને બોલાવીને જોડાયેલું કે શું છે આ મેટર જાણી લો. એમનો પક્ષ તો જે છે અને પેલાનો પક્ષ જાણી અને આપની કક્ષાએથી સૌથી મોટી સાહેબ એ વાત છે કે એક ખેડૂતે વળતર તો સ્વીકાર્યું જ એ નથી, તો તો એને શું કર્યું? એટલે કઈ વાંધો નહીં. એમાં શું છે, અલગ અલગ કાયદામાં અલગ અલગ છે. જેમ કે નોર્મલ જે આપણે 2013 નો કાયદો છે, બરોબર, એમાં કોઈ ના સ્વીકારે ને તો એ રેવન્યુ ડિપોઝિટ હેડે જમા થઈ જાય, આરડી હેડે. એટલે એ સ્વીકારે કે ના સ્વીકારે એ સંપાદન થયેલું કરે એવું છે. હવે આમનું શું છે મને ખ્યાલ નથી, બરાબર, પણ એને જોડાયેલો બરોબર.
અને ત્યાં સુધી એ લોકોને કહી દો કે ત્યાં સુધી પોલીસ કે બીજું કઈ વસ્તુ ન કરે, કારણ કે અમારી રાજકીય રીતે ફરજ પડશે. પછી એ લોકો એવી રીતે ગામમાં જો ખેડૂતો ઉપર દબાણ ઊભું કરશે કંપની, તો અમારે પછી બીજા લાઈવ જીવરાવાના ખેડૂત સાહેબ આવું નિવેદનો લીધા છે પર્સનલી પોલીસે જઈને પોતાના છે. અને સાહેબ આપણે જે વળતર આપવામાં આવે છે 13 ગુઠાનું આવે છે. મારો સર્વે નંબર 7 છે, ગંભીરસિંહ ચંદુભર, બરાબર છે. એ 22 વીઘાનો સર્વે નંબર છે. વચ્ચેથી લાઈન નીકળે છે, એટલે એક જમીનના 2 ભાગ કરી નાખ્યા. જે લાઈન કંપની વળતર કેટલું આપે છે? 13 ગુઠાનું વળતર આપે છે. તો બીજું સામું 10 વીઘા મારું પડતર રહે છે, એનું શું? એનો કોઈ રસ્તો ખરા? પછી બીજા નંબરની અંદર એક ખેડૂત જે તે સર્વે નંબર હોય એનો એક જ રસ્તો હોય, અથવા તો એક કૂવો હોય અથવા તો એક બોર હોય. પાણી એક જગ્યાએથી થાય, હાલવાનું એક જગ્યાએથી આપણે જવાનું છે, વચમાં એને ગટર ગાળી નાખીએ. તો પછી ખેડૂતો ઓલી સાઈડ કઈ રીતે જઈ શકે? આમેની જે 2 ભાગ કરી નાખીએ, એમાં જવું કઈ રીતે? ગટર ગટર લાઈન એ લોકો સુધી નથી. હજી નથી કાંઈ આમ તો બતાવો ફોટો બતાવો. રસ્તા પડ્યું છે એમના 1 વર્ષ ઉપરથી. સાહેબ નિયમ અનુસાર તો આ લોકોએ નોટિસ ઇસ્યુ કર્યા પછી આ લોકોને જનસુનાવણી ગોઠવવી જોઈએ. એ લોકો કરતા જ નથી જનસુનાવણી. અને જનસુનાવણી કરવાની જગ્યાએ પાછા જ્યારે આ લોકો એમ કહે છે કે અમારે નથી સ્વીકારવો, ત્યારે પોલીસ મોકલે છે નિવેદન લેવા માટે. તો તમે પીઆઈ ને શિહોર જાણ કરો કે એવી રીતે તો તમે એક્શન લેવા માંડશો તો ખેડૂતો અને રહી વાત બીજી, હું ખુદ મારો પર્સનલ હું કહું છું, તમે 13 ગુઠાનું આપો છો, મારી 10 વીઘા બીજી પડતર રહેશે, તે 10 વીઘા ખરીદી કરી લો. હાલો કંપનીને કહો મારે વેચી દેવી છે, અને એમ કયો ખરીદી કરી લે. મારો જે તે પાંચ નહીં, ચાર મહિનાનો નિયમ છે. 4 મહિના સુધી નિષ્ફળ જવાનો છે. અને પછી આ બીજી લાવે એટલે નાના ખેડૂતને 2 ભાઈ અને સાહેબ, ભાઈને તો કાંઈ જમીન જ વાત મળે. કરું છું, આ ત્રીજી લાઈન છે. આની પહેલા એક 7 નંબર સર્વે નંબરની અંદર આપણે નર્મદાની લાઈન કાઢી, 1 રૂપિયા વળતર આપવામાં આવ્યું નથી. અને ઓછામાં ઓછું જીસીબી ઇટાસીન જે 10 ફૂટ 20 ફૂટ ઊંડી અંદર હોય એને ખાડા મૂકીને વહી ગયા. અમે ઈ રિપેર કર્યું. એ પછી આ 2005 ની અંદર બીજી લાઈન નાખી, અને હવે પછી આ 22 માં પાછી બીજી ઉપર નીચે શરૂઆત. કરી નાખ્યું, ઉબડ ખાબડ કરી નાખ્યું. અમારી માટી 2 ફૂટ નીચે પછી જાય ને એટલે પથ્થરવાળી જમીન નીકળે. હવે ઉપરની માટી નીચે નાખી દીધી, નીચેની માટી ઉપર નાખી દીધી. ખેડૂતને કરવાનું શું આમાં? બરોડાવાળા અધિકારી છે, લોકો લોકલ અહીંયા લેવાને નહીં કામ કરતો હોય છે, સંપર્ક અધિકારીના નીચે અમે તમારી પાસે એ આશા લઈને આવ્યા છે કે એઝ અ એસડીએમ શિહોર તમે એટલું એમને લેખિત જાણ કરી દો, જ્યાં સુધી હવે એ લોકો ખેડૂતોને સાંભળી ન લે ત્યાં સુધી કામ કરવા ન આવે. કારણ કે ઘર્ષણ અધ્યક્ષતામાં સાંભળે. એ લોકો તમને અધ્યક્ષતામાં રાખીને સાંભળે. એમાં મારી અધ્યક્ષતામાં નામ પણ તો એ લોકો સાહેબ નથી. સંપાદન અધિકારી જ અલગ છે, પણ પણ વસ્તુ સમજો. પણ એ ડીલ નથી કરતા ખેડૂત સાથે વ્યવસ્થિત. નહીં એ કેવડાવીએ છીએ. પ્રેશર ક્રિએટ કરે છે. સાહેબ તમે નહીં સાંભળો તો કરકોલિયામાં બટુકભાઈ ખેડૂત છે ને એના ખેતરમાં 5 દિવસને પોલીસનો બંદોબસ્ત રાખીને કામ કર્યું છે. આ લોકોએ આના જ ગામમાં આપણા ધ્યાન ઉપર આમ લોકોના આ દિવસે પોલીસ બેહારી છે. અને નામ છે પોલીસ બેહારી છે. જાહેર કરી દે, જે તે ખેડૂત તમે એમ કહો છો હું સાંભળું, પણ સંપાદનનો જે ચાલી રહી છે પ્રક્રિયા બીજા અધિકારી હસ્તક ચાલી રહી છે, તો એટલા માટે એમાં મારો હક નથી આવતો સાંભળવાનો. દાદાગીરી કરે છે એ લોકોએ. એટલે દાદાગીરી લેખિત જાણ પોલીસને બેહારે છે. ખાલી પોલીસને એટલું કહેજો ટેક્સફુલી ડીલ કરે. હા. 5-6 દિવસ પોલીસ બેહારે અને 6 પોલીસ બે ગાડી લઈને મહિલા પોલીસને બે સાહેબ, સાથે. આ ખેડૂત છે ને અત્યારે પાઇપલાઇનમાં પીડિત છે, બરાબર છે. પાછો થાંભલો છે. અત્યારે એના ખેતરમાં વીજ પોલ ઉભો થઈ ગયો છે. અત્યારે જ આ કામ ચાલુ છે ને તાર ખેંચવા માટેના કોરિડોરની નોટિસ આપી. નોટિસ આપી છે. હવે જીતુભાઈ વાઘાણી સ્પષ્ટ બોલ્યા છે, સ્પષ્ટ શબ્દોમાં કે એમઆરસી કમિટી બનશે, ભાવો નક્કી થશે, એનું વળતર ચૂકવાશે, પછી કામ કંપનીઓએ કરવાનું છે. તો આ લોકો તો નોટિસ આપી દીધી. અને સાહેબ, અને મકાન કાઢવાનું, તારના કોરિડોર નીચે મકાન આવે છે એ કાઢી નાખો. પાક નુકસાની આ સીઝનમાં કઈ હોય એ તો અલગ રજૂઆત હશે પાછી. હા, હા, એ એ છે. પણ એમ નહીં, આ તો સાથે સાથે આ બધું ઊભું થયું છે. એટલે ખેડૂત તો બધી ખોટી તમે કેમ અને પાછી સરકારી કંપનીઓ છે. માનો અદાણી અંબાણી કોઈ હોત ને તો આમ ડીલ કરી લેતા, અમે અહીંયા સુધી ન આવે, આમ ગ્રાઉન્ડ ઉપર ડીલ કરે. પણ આ સરકારી કંપનીઓ છે, તો એને તો એટલીસ્ટ તમે જાણ કરો. નહીં. આ થાંભલાની ને બધી જે ઈ લાઈન ઓલી છે. એમરાજસિંહ જાણ કરીને તો એમના સામાન ભરીને વહી ગયા. એટલે તો દાદાગીરી નાખતા હોય. ઈ એમરાજસિંહ જાણ વાળી કરી સાહેબ. અને એમરાજસિંહ કીધું તો ભરીને વહી ગયા. સાહેબને ખબર હશે, હમણાં અમે અશોકભાઈ જઈને ત્યાં સાહેબ જ કામ કીધું ને, ઉભું સાહેબ જ કીધું, સાહેબ કીધું ભરીને વહી ગયા. એને ઓરલી કહી દેજો ભાઈ નિયમ અનુસાર કરે. કંપની વાળા હતા છે, તેમાં આપણે જે પેલા પવન ચીકવાળા લોકો છે ને ટ્રાન્સમિશન માટે એ આપણે જે રજૂઆત એટલે ફોન કરી દેવો છે લોકો બંધ કરી દે. આપણે એને કે નિયમ અનુસાર કરીને છે તારી પ્રોસેસ એ પૂરી કરી કરે. ઈ જેટકો છે બીસીએલ પડવાથી સમઢિયાળા જેટકો વાળાને કહી દેજો કરી. નવા જાળિયા. 94 કિલોમીટર ત્રણેય સાહેબ, એક આવડિયા લાઈન આ 220 કેવી અને 66 કેવી ની વાંધો નહીં, એ તો કેવડાવી દે છે. સગાપરા અને આ તમારી સગાપરા રજૂઆત ત્યાં મોકલી દે છે બરોડાને. એમરાજી સગાપરાથી મગલાણા 2 લાઈન નું કામ અત્યારે આપણે અટકાવ્યું છે.
તો એ બેયનું નવા નિયમો પ્રમાણે થાય એવું ઠીક, ચાલો ઓકે. બરાબર ને? તમારે ત્યાં કોઈ પણ પોલીસ આવે કે કાંઈ પણ પ્રેશર ક્રિએટ થાય, આપણે એસડીએમ સાહેબ સાથે deal કરશું, પછી આપણે કલેક્ટર પાસે જરૂર પડે તો જશું. ઓકે. અહીંયા તમે જે રીતે કોંગ્રેસ નેતાઓને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે ખેડૂતો સાથે આવો અન્યાય શા માટે જેની જમીન છે એ જો ના પાડે છો તો તેના પર આટલું બધું દબાણ કરવામાં આવે છે, દાદાગીરી કરવામાં આવે છે. હવે આગામી દિવસોમાં જો આ મામલો હલ નહીં થાય તો આંદોલન જે છે ઉગ્ર બને એવી પૂરેપૂરા એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.